Hello students, hope you all are doing well. Previously તમારા યુનિટ 1 એના ચેપ્ટર 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ શું શું રેમેડીઝ સજેસ્ટ કરેલી છે, પછી ફેક્ટર્સ જોયેલા કયા કયા ફેક્ટર્સ જે છે લો ગ્રોથ રેટ માટે આપણને અફેક્ટ કરે છે, એઝ વેલ એઝ આપણે એવી બી બધી વસ્તુઓ જોઈએ કે ભાઈ માર્કેટની અંદર જે છે એમ ગવર્મેન્ટ સાઇડથી કેવા કેવા સ્ટેપ્સ લીધેલા છે. હવે એટ લાસ્ટ આપણે જોઈએ છીએ કમનવેલ્સ ગવર્મેન્ટલ સ્ટેપ્સની અંદર આપણે ઘણી બધી વસ્તુ છે. બની શકે કે તમારે રેમેડીઝ અને કમનવેલ્સ બંને એક જેવા જ હોય, કારણ કે સી ઉપરના છે એ પણ સજેશન્સ છે, નીચેના છે એ પણ સજેશન્સ છે. તો ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ ટુ રિમેમ્બર ઓલ ધીસ થિંગ્સ. બરાબર છે? તમને એક વસ્તુ યાદ રાખશો તો કદાચ તમને બંને જે છે એ ક્વેશ્ચનનો આન્સર યાદ રહી જાય. ફાઇન, વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર છે? ફેક્ટર્સની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ લીધી, ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા એમાં પણ ઘણી બધી વસ્તુઓ જોઈ લીધી. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કમનવેલ્સ, જેમાં આપણે 5 વસ્તુ ડિસ્કસ કરી. હવે સી આ છઠ્ઠો પોઈન્ટ તમને આપેલો છે કે અરેન્જમેન્ટ ફોર પ્રોવાઇડિંગ કમ્પ્લીટ ગાઈડન્સ ફ્રોમ વન ઇન્સ્ટિટ્યુશન એ આની જેવો જ છે, સિમિલર. એટલે શું? તો કે એક જ ઇન્સ્ટિટ્યુશન છે ને એ બધી ટાઈપનું ગાઈડન્સ પ્રોવાઈડ કરે. જેટલું પણ એન્ટરપ્રેનર્સ લોકોને જોઈએ ને એ તમામ પ્રકારનું ગાઈડન્સ એક જ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે, તો બેનિફિટ કેટલો તમે જો એની અંદર. તો કે વાત તો સાચી છે મેડમ તમારી, તેમાં બેનિફિટ કેટલો બધો છે. હવે સી એ શું કહે છે તમને, તો કે પહેલાં ઉપર જે આપેલું છે ને એ પ્રોવાઇડિંગ કન્ટિન્યુઅસ ગાઈડન્સના સેન્સમાં છે કે ભાઈ કોઈ વ્યક્તિ ક્યાં પ્રોબ્લેમમાં ફસાણો છે, ફેસ કરે છે, એને બિઝનેસમાં નથી ખબર પડતી કોઈ જગ્યાએ. આમ તો બિઝનેસમેનને ખબર પડતી હોય મોસ્ટ ઓફ ધી થિંગ્સ, બટ કોઈ જગ્યાએ નથી ખબર પડતી, તો એની અંદર કેવી રીતે જે છે વર્કઆઉટ કરવું, બરાબર કેવા વેની અંદર વર્કઆઉટ કરવું. હવે સી કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ભાઈ તમે એ વસ્તુની અંદર જોવા જાઓ, તમે એ વસ્તુને જોવા જાઓ છો તો એ લોકો કેવા મેનર્સની અંદર કામ કરતા. તો કે સિમ્પલી કન્ટિન્યુઅસ ગાઈડન્સ આપો છો તમે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ થયો છે, હ્યુમન રિસોર્સિસના રિલેટેડ કોઈ ડિસ્પ્યુટ થઈ ગયા છે, એટલે કે ઝઘડો થઈ ગયો છે, અકાઉન્ટ્સની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવ્યો છે, અકાઉન્ટિંગ ફ્રોડ એવું બહાર આવ્યું છે કે જેમાં કંપનીની કોઈ ભૂલ નથી કે એવી સિચ્યુએશન પ્રોબ્લેમ ફેસ કરે છે, તો એના માટે ગાઈડન્સની વાત કરે છે. જ્યારે અહીંયા શું કહે છે તમને, તો કે સિમ્પલી તમે જે છે એક જ ઇન્સ્ટિટ્યુશન એવું એસ્ટાબ્લિશ કરી દો કે જ્યાં બધા ટાઈપના એન્ટરપ્રિન્યોર્સ લોકોને ગાઈડન્સ મળે, કે બધા ટાઈપના લોકો, બધા એન્ટરપ્રિન્યોર્સ લોકો એ જગ્યાએ આવી અને પોતાનું જે કાંઈ પણ બિઝનેસને રિલેટેડ કામકાજ જે છે એને રિલેટેડ જેટલું પણ ગાઈડન્સ છે એ લોકો પાસેથી મેળવી શકે. ફાઇન. સો એ વેની અંદર તમે કીધું છે. નેક્સ્ટ તમે કીધું છે સ્કોલરશિપ સ્કીમ ફોર ટ્રેનીઝ. ટ્રેનિંગ માટેની સ્કોલરશિપ સ્કીમ જે છે એ તમારે આપવી જોઈએ. હવે સી આપણી કન્ટ્રીની અંદર છે ને ઘણી બધી જગ્યાએ, જેમ કે તમે આઈટીઆઈનું નામ સાંભળ્યું હશે, બરાબર? આઈટીઆઈની અંદર છે ને એ લોકો ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે, એકદમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. આપણે અહીંયા કોલેજીસની અંદર મોસ્ટ પ્રોબેબલી એવું નથી હોતું. બીજી એક વસ્તુ કે કોઈ પણ પર્સન કોઈ જગ્યાએ ટ્રેનિંગ લેવા જાય છે તો ટ્રેનિંગને તમે સ્કોલરશિપ આપો, તો એનાથી ઇન્સ્પાયર થાય કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું ટ્રેનિંગ છું, મને સ્કોલરશિપ મળી છે, ઓછા પૈસામાં હું ટ્રેનિંગ લઉં છું, તો હવે આનો યુઝ હું આગળ જઈને જે કાંઈ પણ મારું વેન્ચર એસ્ટાબ્લિશ કરીશ એની અંદર કરીશ. તો એવા વેની અંદર કહેવામાં આવે છે કે ભાઈ તમે સ્કોલરશિપ આપો. એવું એક કમનવેન્ટ આપેલું છે કે તમે સ્કોલરશિપ આપો ટ્રેનિઝ લોકોને, એના માટે આ બેનિફિશિયલ થિંગ્સ છે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે મેથડ્સ ટુ સર્ચ ન્યૂ એન્ટરપ્રાઇઝ. આપણે રેમેડીઝમાં પણ જોયેલું, મેં તમને ત્યારે બી કીધેલું હતું, ફરી પાછું રિકોલ કરાવું છું. મેથડ્સ ટુ સર્ચ ન્યૂ એન્ટરપ્રાઇઝ એટલે કાંઈ હું જીપીએસ ટ્રેકર લગાડું બધાના ગાડીની અંદર કે ક્યાં ક્યાં ફરવા જાય છે ને પછી મને ખબર પડે કે એન્ટરપ્રિન્યોર બનશે કે નહીં. ના, તો તમે જે છે એવી રીતે ફાઇન્ડ આઉટ કરો કે કેટલા લોકો વેન્ચર કેપિટલ માટે અપ્લાય કરે છે,
કેટલા લોકો એન્ટરપ્રિન્યોરશિપ લોન માટે અપ્લાય કરે છે, કેટલા લોકો જે છે એ વસ્તુ ઉપર એ વસ્તુના રો મટીરિયલ પર ફોકસ કરીને ચાલે છે, એ વસ્તુના રો મટીરિયલને કેટલા લોકો જે છે લેવા માંગે છે, અને લીધા પછી જે છે એ શું એ લોકો એના ઉપર વર્કઆઉટ કરે છે. આવી બધી વસ્તુથી તમને આઈડિયા આવશે કે આ વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રીનો એન્ટરપ્રિન્યોર બનશે, આ વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રીનો એન્ટરપ્રિન્યોર બનશે. એન્ડ ધેન યુ રિયલાઇઝ કે કેવી રીતે તમારા કન્ટ્રીની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોને એક્સપેક્ટેશન છે અને કેવી રીતે લોકો આવે છે. કારણ કે ઘણા લોકો લોન લઈને બિઝનેસ સ્ટાર્ટ કરે, ઘણા પાસે પોતાની મૂડી છે ને બિઝનેસ સ્ટાર્ટ કરે છે, ઘણા લોકો બહુ નાના એવા વેન્ચરથી લઈને મોટા એવા વેન્ચર સુધીનું કામકાજ કરતા હોય છે. તો એ મહિનાની અંદર તમને ખાલી કીધેલું છે કે ભાઈ નવા એન્ટરપ્રિન્યોર્સ લોકોને તમે શોધો, તો એનાથી ઓટોમેટિકલી એન્ટરપ્રિન્યોર ક્લાસ ડેવલપ થાય. તો ખાલી શોધવાથી કંઈ નહીં થાય, યુ હેવ ટુ ગો આફ્ટર ધેમ. તમારે એના ઉપર વર્કઆઉટ કરવું પડે, લોકો ઉપર કામકાજ કરવું પડે. એ લોકો પાસે પૈસા નહીં, જો પૈસા પ્રોવાઈડ કરે, રિસોર્સિસ ઇઝીલી મળી જાય એને. અધર દેન દેટ રિસોર્સિસ મળ્યા પછી પણ એ લોકો એ રિસોર્સિસ પર કેટલો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરે છે, કેટલું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરે છે, એ વસ્તુની વાત કરે છે, એ વસ્તુ પર ફોકસ કરવાની વાત કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. આ તો બહુ જરૂરી છે. જ્યાં સુધી તમારી પાસે કમ્યુનિકેશન સ્કિલ નથી ને, યુ કાન્ટ ડુ એનીથિંગ. બેટરલી હું તમને એડવાઇસ આપું છું મારી સાઈડથી કે પ્લીઝ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ યોર કમ્યુનિકેશન સ્કિલ્સ. બિકોઝ ઇફ યુ ડુ નોટ કમ્યુનિકેટ પ્રોપરલી, તમને ખબર નથી તો સામેવાળી વ્યક્તિ એનો કંઈ બીજો મતલબ કાઢે છે, પછી જે ભાગદોડ થઈ પડે છે કામકાજની અંદર, દેટ ઇઝ અનધર થિંગ, દેટ ઇઝ અનધર હ્યુજ ટાસ્ક. કારણ કે સીધી વસ્તુ છે કે ભાઈ ઇફેક્ટિવ કમ્યુનિકેશન હોવું બહુ જરૂરી છે. કમ્યુનિકેશન તો દરેક જગ્યાએ હોય છે. જો હું તમને કંઈક વસ્તુ કહી દઉં તમે કરવા માંડો, એ કમ્યુનિકેશન ચાલો થઈ ગયું, મારે જે વાત પહોંચાડવી હતી એ પહોંચી ગઈ. બટ ઇફેક્ટિવ કમ્યુનિકેશન કોને કહેવાય? તો કે મારી કીધેલી વાતનો તમે એક રાઈટ વેની અંદર અમલ કરો છો, પછી એના પર ફોકસ કરીને તમે આગળ વધો છો. દેટ વિલ બી નોન એઝ ધી ઇફેક્ટિવ કમ્યુનિકેશન. તો બિઝનેસની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોને આવા ઇફેક્ટિવ કમ્યુનિકેશનની બહુ જરૂરિયાત છે. કારણ કે ઘણી વખત તમારો કહેવાનો મતલબ કંઈ બીજો હોય, સામેવાળી વ્યક્તિ બીજા મતલબથી સમજે છે, એટલે પછી બધી વસ્તુ ભેગી થઈ ગઈ. ઇટ વિલ ક્રિએટ અ બ્લન્ડર. અને બ્લન્ડર થાય એટલે બહુ મોટી મિસ્ટેક છે જેને આપણે બ્લન્ડર કહીએ છીએ, બ્લેન્ડર નહીં, બ્લન્ડર. તો એ વસ્તુ જ્યારે ક્રિએટ થઈ ગઈ પછી તમારે એને સોલ્વ કરવામાં ખોટો ટાઈમ લાગે. એના કરતાં પહેલેથી જ પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ આપો કે યુ હેવ ટુ ડૂ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ એન્ડ યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ લિસ્ટેડ આઉટ થિંગ્સ બાય ટુડે ઇટસેલ્ફ. આજના જ દિવસની અંદર આ લિસ્ટ આઉટ થિંગ્સ કરેલી જે કંઈ પણ છે એને કામકાજ થઈ જવું જોઈએ. થઈ જાય છે તો બહુ સરસ વસ્તુ છે, પણ નથી થતી તો આપણે વિચારવાની વસ્તુ છે કે ક્યાં આપણાથી કમ્યુનિકેશન કે ક્યાં આપણાથી મિસકમ્યુનિકેશન થયું. બરાબર છે. નેક્સ્ટ તમને કહે છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ્સ જે છે એના ઉપર તમે કામકાજ કરો, એને ઇમ્પ્લિમેન્ટ કરો. બેટરલી તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સ્કીમ કઈ કઈ છે, ક્યાં છે? તો યુ કેન ગો ફોર ધી મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ. અધર દેન દેટ યુ કેન ઓલ્સો ગો ફોર ધી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ. એની અંદર આ તમામ પ્રકારની સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સ્કીમ આપેલી છે કે જેનાથી ગવર્મેન્ટ તમને એવી બધી લોન્સ પ્રોવાઈડ કરે છે કે જેના લીધે તમે તમારી જાતે તમારો ધંધો છે ચાલુ કરી શકો. અને એક વખત તમારો બિઝનેસ ચાલુ થાય પછી એ શું સબસિડીઝ તમને મળશે, કેટલા ઓછા વ્યાજે તમને લોન મળશે, એ તમામ વસ્તુઓ તમને ખબર પડશે. સો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમને તમે જોવો ઇન્ટરનેટની અંદર, ગૂગલની અંદર, ગૂગલનો ઇફેક્ટિવ યુઝ કરો.
બેટરલી એક વસ્તુ એ પણ તમને કહું છું કે ગૂગલ ટ્રાન્સલેટનો બને એટલો ઓછો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. વાય શું? કારણ કે તમને ગૂગલ ટ્રાન્સલેટ જે છે આખા વાક્ય કરી આપે છે. જ્યારે તમારે કોઈ વસ્તુનો મતલબ સમજવા યુ વિલ નીડ ધી મિનિંગ ઓફ પર્ટિક્યુલર દેટ થિંગ. ગો ફોર ધી ડિક્શનરી, ગો ફોર ઓક્સફોર્ડ. ઇવન ઓક્સફોર્ડની એપ્લિકેશન પણ અવેલેબલ છે. યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ધી પ્લે સ્ટોર. ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ઓક્સફોર્ડની જે કાંઈ પણ એપ્લિકેશન છે એ. એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લો છો, એનો યુઝ કરતા થઈ જાઓ, એનો યુસેજ કરો સારા એની અંદર. ગૂગલ ટ્રાન્સલેટ કરવા કરતાં ડિક્શનરી વાપરો અને બને ત્યાં સુધી જે છે એ ઇંગ્લિશમાં કોઈ વસ્તુને સમજવાની ટ્રાય કરો. ભલે એક વખતે તો તમને નહીં સમજે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ 2 વખત 3 વખત તમે એ વસ્તુને સમજવાની ટ્રાય કરો. યુ વિલ નો કે કહેવા શું માંગે છે. હું તમને એવું નથી કહેતી કે ઇંગ્લિશ વગર તમારું કોઈ અસ્તિત્વ નથી. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ થશે. સ્કિલ ઇમ્પ્રૂવ માટે તો તમે ઇંગ્લિશમાં સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન ગમે એ લેંગ્વેજ શીખો ને, એમાં મારે ખાલી એટલો જ મતલબ છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોગ્રેસિવ ટેક્સેશન પોલિસી. એવી પોલિસીસ, એવી ટેક્સેશન પોલિસીસ લેવા કે જેના લીધે તમને ગવર્મેન્ટને રેવન્યુ જનરેટ થાય અને એઝ વેલ એઝ ગવર્મેન્ટ સિવાયના કોને તો કે ભાઈ જે કાંઈ પણ બિઝનેસમેન લોકો છે, કોર્પોરેટ્સ લોકો છે, કોર્પોરેટ બિઝનેસમેન લોકો, એને ફાયદો છે. એને હાયર ટેક્સીસ નો પે કરવા પડે. તો 2 વસ્તુ બેલેન્સ વેની અંદર તો કે ડન. અને બેલેન્સ વેની અંદર 2 વસ્તુ રહે ને એટલે પછી તમારે આગળ કંઈ વિચારવાનું નહીં એ વસ્તુ છે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે પ્રાયોરિટી ટુ બેકવર્ડ એરિયાઝ. સીધી વસ્તુ છે, તમે બેકવર્ડ એરિયાઝને પ્રાયોરિટી આપો અને એ જગ્યાએ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ કરવાની ટ્રાય કરો. જેમ કે રૂરલ એરિયાઝની અંદરથી લોકો બિચારા પૈસા ન હોવા છતાંય એની ખેતીવાડીને એના ગામડાના મકાન મૂકીને અહીંયા આવીને પછી ભાડે રહે છે. જે ભાડું એ લોકોને પોસાતું નથી હોતું. તો કહેવાની વસ્તુ એટલે છે કે તમે રૂરલ એરિયાઝની અંદર જો તમે રૂરલ એરિયાઝની અંદર તમે જો એવા બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરો કે લોકોને રોજગારી માટે અહીંયા છે ના આવવું પડે. બીજું એક એનો ગેરફાયદો શું તો કે રૂરલ એરિયાઝના લોકો અહીંયા આવે, ગામના લોકો અહીંયા આવે તો અહીંની પોપ્યુલેશન ડેન્સિટી વધી જાય. જેને તમે વસ્તી ગીચતા કહો છો, વધી જાય ને વસ્તી ગીચતા. પહેલાં ચોરસ કિલોમીટરની અંદર 15 જણા રહેતા હોય, હવે ગામડામાંથી સ્થળાંતરિત થાય, લોકો માઇગ્રેટ થાય એટલે 1 ચોરસ કિલોમીટરની અંદર 25 જણા રહેવા મળે. તો વસ્તી ગીચતા વસ્તી ગીચતા વધી જાય. શહેરીકરણ એ સારી વસ્તુ છે. તો પણ બધા લોકો ગામડામાંથી શહેરમાં રહેશે, ગામડામાં કોણ રહેશે? શું ગામડા ખાલી કરી દેવાના છે એ કહે છે તો કે ના. ફાઇન. સો એ વસ્તુ બી છે કે બેકવર્ડ એરિયાઝની અંદર આપણે એન્ટરપ્રિન્યોરશિપને રિલેટેડ કામકાજ કરીએ, ત્યાં બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરીએ, એના ઉપર ફોકસ કરીએ. શું કામ? એનો હક છે ને રોજગારી મેળવવાનો. પણ બધાની પાસે તો કાંઈ બાપ દાદાની ખેતીવાડી તો ન જોઈ ને. તો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કે છે ઇમ્પોર્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. 3 જગ્યાએ આપણે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ડિસ્કસ કર્યું. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ give you any kind of industrial research aspects. બટ હા, એક વસ્તુ છે કે એનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. શું કામ વધારે છે એનું ઇમ્પોર્ટન્સ? તો કે સિમ્પલી તમે કોઈ વસ્તુની અંદર એમને કૂદી પડો એના કરતાં તમે એ વસ્તુ ઉપર શોધખોળ કરીને રિસર્ચ કરીને એના ઉપર જાઓ. ઇટ વિલ બી આઈ થિંક ધી મોસ્ટ બેનિફિશિયલ થિંગ ફોર યુ. તમારા માટે બહુ જ સારી વસ્તુ છે અને એના ફાયદા છે, ઘણા બધા ફાયદા છે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કરવાના. બિઝનેસને ફાયદો થાય ને આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય. તમે તો ઇમ્પ્રૂવ થાઓ, આખી ઇન્ડસ્ટ્રી ઇમ્પ્રૂવ થાય. ફાઇન. તમે આ જે કંઈ પણ સાંભળો છો કે આ ઇન્ડસ્ટ્રીમાં આ લોકોના મોટા નામ છે. શું કામ મોટા નામ છે? તો કે એણે એવું કામ કર્યું છે, એટલે એણે એવું રિસર્ચ કરીને સાબિત કર્યું છે કે અમારું મોટું નામ હોવું જ જોઈએ. કે તમને કેમ ખબર હોય કે ભાઈ હેવમોર ને વાડીલાલ અને અમૂલ આ મોટી આઈસ્ક્રીમ છે એ પણ આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓ છે કે આઈસ્ક્રીમની અંદર એ લોકોનું મોટું નામ છે. શું કામ?
એ લોકોએ એક ટાઈમ પીરિયડની અંદર એવું સ્ટાન્ડર્ડ રેઝ કરીને બનાવ્યું છે અને એ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચથી જ થઈ. કેમ બધા ટાટા સ્ટીલનું જ નામ લે છે, બીજી કોઈ સ્ટીલ કંપનીનું નહીં? શું કામ? કેમ રિલાયન્સની જ રિફાઇનરીનું નામ ને બીજી કોઈ નાની મોટી રિફાઇનરીનું નામ નહીં? તો સીધી સાદી વસ્તુ છે કે એને એ વસ્તુની અંદર બહુ બધું હાઈલી ઇમ્પ્રુવાઇઝડ મેનરની અંદર કામકાજ કરીને એને જે છે એક સ્ટાન્ડર્ડ વેની અંદર લઈ ગયા છે એનું મોટું નામ છે. તો એ બધું ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચથી આવે. કેટલું બધું એના ઉપર એ લોકો શોધખોળ કરી ગયું ત્યારે એને ખબર હોય કે આ વસ્તુ આમ બનશે, કે આની અંદર આવું ઇમ્પ્રુવાઇઝેશન થઈ શકે છે. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે ઇફેક્ટિવ ચેન્જીસ ઇન ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ચેન્જીસ એવા લઈ આવો કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર, બરાબર, જે આપણી કંપનીની નોર્મલ ધંધાની નીતિ તરીકે ઓળખાતી હોય છે. તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર તમે એવા ચેન્જીસ લઈ આવો કે જેના લીધે એન્ટરપ્રેન્યોર ક્લાસ ઇન્વોલ્વ થાય. એના માટે તમારે એક્સપોર્ટની રિલેટેડ પોલિસી, ઇમ્પોર્ટની રિલેટેડ પોલિસી એ ચેન્જ કરવી પડશે. ઇવન યુ હેવ ટુ ચેન્જ ધી હોલ ફિસ્કલ બજેટ. કારણ કે સીધી વસ્તુ છે, તમે અમુક વેલફેર એક્ટિવિટી માટે પૈસા નાખો ને તમારા જે કંઈ પણ રેવન્યુ હોય એનો ભાગ ઘટી જાય ગવર્મેન્ટનો. તો એના ઉપર ગવર્મેન્ટ ફોકસ કરે. સો બેટર થિંગ એમ છે કે ઇફેક્ટિવ ચેન્જીસ લઈ આવો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર. એવા ચેન્જ કે જેના લીધે ઇમ્પ્રુવાઇઝેશન આવે. ફાઇન. સી, અહીંયા તમારે કમાન્ડમેન્ટ્સ કમ્પ્લીટ થાય છે અને કમાન્ડમેન્ટ્સની સાથે સાથે જ અહીંયા તમારું પહેલું આખું યુનિટ પૂરું થઈ જાય છે, જેમાં આપણે 2 ચેપ્ટર્સ હતા. પહેલું ચેપ્ટર ખાલી ધ એન્ટરપ્રિન્યોર આપણે જોયેલું, બીજું ચેપ્ટર જોયેલું ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ. કમિંગ સેશન્સની અંદર આપણે પ્રિન્સિપલ્સ ડિસ્કસ કરશું કે સિદ્ધાંતો, કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપના સિદ્ધાંતો શું હોય કે કોઈ એન્ટરપ્રિન્યોરના સિદ્ધાંતો શું હોય. આવી વસ્તુ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું, જેમાં તમારા માટે થોડો અઘરો પાર્ટ કહી શકાય એ છે કે તમે અલગ અલગ ઇકોનોમિક્સ લોકોની થિયરીઝ ભણશો જે તમારે યાદ રાખવાની છે. અને એ થિયરી યાદ રાખી અને તમારે જો ક્વેશ્ચન આવે છે તો એના ઉપરથી લખવાનું પણ રહેશે. સો વિલ મૂવ ટુ ઇટ. આમ જોવા જઈએ તો ખાલી ઇકોનોમિક્સના નામ યાદ રાખવાના છે, બાકી થિયરી મોરલેસ બધી સેમ જ છે અને એક જ પ્રિન્સિપલ્સ કે અમુક સેમ પ્રિન્સિપલ્સને આધારે બનાવેલી છે. ફાઇન. સો તમારા માટે ગુડ સોર્સ ઓફ નોલેજ, સારું એવું તમને નોલેજ મળી રહેશે. બટ અહીંયા તમારું આખું પહેલું યુનિટ જે છે એ કમ્પ્લીટ થાય છે. ફર્ધર સેશન્સની અંદર તમારું સેકન્ડ યુનિટ જે છે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ.